નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ડિસેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો કડકડતી ઠંડી માટે. 8 થી લઈને 15 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં ગાત્રોથી જતી ઠંડી જોવા મળશે. કયા ભાગોની અંદર કેટલું તાપમાન જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ સાથે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, માવઠાની વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. વાત કરવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર બે પેટર્નો જોવા મળી રહી છે. ઘડીક તાપમાન નીચું જઈ રહ્યું છે તો ઘડીક તાપમાન ઉપર જઈ રહ્યું છે. આવી રીતે ગુજરાતના હવામાનમાં ઘણો બધો બદલાવ જોવા મળી રહ્યો છે. અત્યારે ખાસ કરીને ગુજરાતમાં જે અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી હતી તેની અસરના ભાગરૂપે ગુજરાતનું હવામાન બદલાયું હતું અને વાદળછાયું વાતાવરણ તો અમુક જગ્યાએ છાંટછૂટ પર જોવા મળી હતી. પરંતુ ગુજરાતનું વાતાવરણ એકંદરે સાવ શુષ્ક એટલે કે સૂકું જોવા મળે આગામી 10 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. તેની સાથે હમણાં ગુજરાતની અંદર કોઈ માવઠાની વરસાદની સંભાવના નથી. પરંતુ હવે જે તાપમાન વધારો થયો હતો તેમાં ફરીવાર 5 થી 7 ડિગ્રીનો મોટો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. આગામી 5 દિવસની અંદર તાપમાન રેકોર્ડ તોડી શકે છે. 10 ડિગ્રી કરતાં પણ નીચો આવે તેવી સંભાવના રહેલી છે. એટલે કે કડકડતી ઠંડી જોવા મળશે. અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 થી લઈને 10 તારીખ દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાંથી પસાર થવાનું છે, જેના કારણે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થશે, જેના કારણે તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. સૌથી અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને કચ્છમાં સૌથી વધુ અસર દેખાય તેવી સંભાવના છે. થરાદ, ધાનેરા, આબુ, અંબાજી, ડીસા, પાટણ છે, મહેસાણા, સુઈગામ, રાધનપુર, વાવ, ઈડર, વડાલી સહિતના ભાગોની અંદર 9 થી લઈને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ સિવાય નલિયા, ભુજ, ભચાઉ, રાપર, ધોળાવીરા, ખાવડા, અડેસર, કચ્છના ભાગોની અંદર પણ તાપમાન 9 થી લઈને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી સુધીના ભાગોની અંદર 10 થી લઈને 12 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લા જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢ, રાજકોટ આ ભાગોની અંદર 10 થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે. ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર અને પોરબંદર એ ભાગોની અંદર 13-14 ડિગ્રી તાપમાન જોવા મળશે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર તાપમાન 14 થી લઈને 15 આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બપોર દરમિયાનનું અત્યારે તાપમાન ખાસ કરીને મહત્તમ ઘણું બધું નીચું પહોંચી ગયું છે. 23 થી લઈને 25ની રેન્જમાં બપોર દરમિયાન તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી હમણાં કોઈ પણ તાપમાનમાં ફેરફાર થાય તેવી સંભાવના નથી. અને ગુજરાતમાં આ કડકડતી ઠંડીનો રાઉન્ડ આગામી 5-7 દિવસ સુધી ચાલે તેવું પણ હાલ તો જોવા મળી રહ્યું છે. હવે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેમ ગુજરાતમાં ઠંડીનો પારો ઉચકાય તેવી સંભાવના રહેલી છે. ગુજરાતમાં હમણાં વરસાદના પણ કોઈ સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. સાથે જ હવે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા 20 ડિસેમ્બર બાદથી ગાત્રોથી જતી ઠંડીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વધુ અપડેટ દિવસે દિવસે આપતા રહીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.